વેરાવળના ભેટાડી ગામમાં સિંહોના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આજે સવારે સિંહ પરિવારે 2 પશુનું મારણ કર્યું છે. સ્થાનિક ખેડૂત હરિભાઈ ઝાલાએ જણાવ્યા મુજબ સવારે તેમના ગાય અને વાછડાને વાડામાં છોડતાની સાથે જ સિંહો તૂટી પડ્યા હતા. હરિભાઈ દેવાભાઈ ઝાલા, ગામ ભેટારી, ગામનો રહેવાસી છું. અને આજે અમે સવારના પરમાં વહેલી અમે ગાયને છોડી, એને જોડે વાસળો પણ હતો 3-4 વર્ષનો. છોડ્યા ભેરો તો અમારે ગામના વિસ્તારમાં હાવજો હતા, એના હિસાબથી તરત એને ઉપાડી અને મારી નાખ્યા. અમે પણ હયાતના સાબિતમાં હતા અને અમારી વાહન પણ હડપ મારવાની કોશિશ કરી તો અમે પણ શેઠા ખાઈ ગયા. આવું અમારા ગામમાં 10-12 દિવસથી થાય. તો આના માટે કંઈક પણ વન વિભાગ વાળાને અમારા માટે કંઈક પણ સુરક્ષા હોવી જોઈએ. બાકી અમારા બાળકો, અમારે રોજ સવારમાં ઉઠીને બાળકોને પણ મૂકવા જવાના હોય, તો કાલ સવારે અમારા બાળકને પણ આવી અસર થાય તો અમારા માટે કઈ એના માટે બંદોબસ્ત અમારે ખાસ કરીને કે અમારા ગામમાં 12 થી 13 વર્ષથી આ પ્રોબ્લેમ છે અને 12-13 દિવસથી આ જાનવર ગામને ફરતા આટા મારે છે. તો અમારી વિનંતી છે કે આના માટે કંઈક પણ કરો. છેલ્લા 12 દિવસથી ગામમાં સિંહ પરિવારનો આતંક છે. 23 જૂનની મધ્યરાત્રિએ સિંહો ગામ વચ્ચે આવેલા રહેણાંક મકાનના વાડામાં ઘૂસી આવ્યા હતા અને પાળતુ પશુઓનું મારણ કર્યું હતું. ગ્રામજનોએ પશુને બચાવવા પ્રયાસ કર્યો ત્યારે સિંહોએ તેમના પર હુમલો કર્યો હતો.